Good morning, everyone. Today is Monday, and Monday is Day of Leadership. So, CEO's ડાયરીમાંથી આપણે આજે ત્રીજું ચેપ્ટર લઈએ છીએ. And the third chapter is on self-worth. મેં સેલ્ફ એસ્ટીમ પર ઘણું કામ કર્યું છે, પણ સેલ્ફ વર્થ આજે જ્યારે હું સમજ્યો ત્યારે મારા માટે ડિફરન્ટ એંગલ હતો. સો બિફોર સ્ટાર્ટિંગ ઓન self-worth part, let me ask કે જો કોઈક લીડરને વીક બનાવી દેવો હોય તો શું કરવાનું? સપોઝ કોઈ તમારા દુશ્મન છે અને એને વીક પાડી દેવા છે, તો શું કરવાનું? કોઈ મને કહેશે? સેલ્ફ ડાઉટ કરતા એને કરી દેવાનું. સેલ્ફ ડાઉટ કરતા કરી દેવાનો. એકદમ રાઈટ. સો એકદમ કરેક્ટ આન્સર આપી દીધો અમર કે નેવર આઉટસોર્સ યોર સેલ્ફ વર્થ. આપણું સેલ્ફ વર્થે આપણે આઉટસોર્સ કરી રાખ્યું છે. હવે સમજવા જેવું છે કે if your worth is defined by followers, તારી પાસે કેટલા ફોલોવર્સ છે, defined by your money, તમે કેટલા રીચ છો, and defined by others validation, whether your idea or subject or business, anything is defined by others, validated by others, then you will become weak. મારી પાસે તો આટલા જ રૂપિયા છે, મારી પાસે તો આટલું જ નોલેજ છે, શું આ ઇનફ છે? શું હું બરાબર કમાઈ રહ્યો છું? શું હું બરાબર કરી રહ્યો છું? સેલ્ફ વર્થ ક્યારેય પણ ફોલોવર્સ, મની, વેલિડેશન કે બીજાના ઓપિનિયન પર ડિપેન્ડ ન હોય. સેલ્ફ વર્થ મસ્ટ બી બિલ્ડ ઇન્ટરનલી. કેટલું સરસ! સેલ્ફ એસ્ટીમ અને સેલ્ફ વર્થ ડિફરન્ટ છે. સેલ્ફ વર્થને હું વધારે હજુ ડિસ્ક્રાઇબ કરું તો સેલ્ફ વર્થ ઇઝ ઇન્ટરનલ સેન્સ ઓફ બિંગ વેલ્યુએબલ. એ અંદરથી ના આવે કે હું વેલ્યુએબલ છું, હું કેપેબલ છું અને મને રિસ્પેક્ટ, લવ મળવો જ જોઈએ. અને આઈ બિલોંગ ટુ ધીસ વર્લ્ડ. એવો સ્ટ્રોંગ ઇનર વોઇસ, regardless of external factors like achievements or appearance. તમે કોઈ એવું મૂવી જોયું છે કે જ્યાં હીરોનું સેલ્ફ વર્થ બહુ જ હાઈ હોય? કોઈ કહેશે એવો હીરો કે જેનું સેલ્ફ વર્થ બહુ હાઈ હોય, એને ખબર હોય કે હું વેલ્યુએબલ છું, હું કેપેબલ છું, and I deserve respect, love, and I belong to this world. Can anybody share? Is there anybody comes in your mind? સિંગમ. સિંઘમ. અમિતાભ બચ્ચન નું પેલું છે, પેલું પૈસા ને ઉઠાવે મુકદ્દર કસી કદર વાળું, પેલે ગરીબ છું કેન યુ સી કે ગરીબ છે તો પણ એ રૂપિયા નથી હોય. સીન તો આખો આપણને યાદ આવી જાય.
એવા ઘણા બધા મૂવીઝ આપણે જોઈશું. ક્રિશ મૂવીમાં ઋત્વિક રોશન જ્યારે હમણાં રિસેન્ટલી જ એક મૂવી કુબેરા આવેલું છે, એમાં ધનુષનું પણ એવું છે. સી વેરી ગુડ. સો સેલ્ફ વર્થ આપણને દેખાયું છે આજુબાજુમાં, પણ આપણે ક્યારેય સેલ્ફ વર્થને સમજ્યા નથી. હવે ના આપણામાં જોઈએ. હું છેલ્લા 5 વર્ષથી દોડું છું કે મારે 1 લાખ ફોલોવર હોય ને તો હું રાઈટ છું. મારી પાસે 500 કરોડ રૂપિયા હોય ને તો હું કેપેબલ છું. એનો મતલબ મારું રિસ્પેક્ટ, મારો લવ એ મેં આઉટસોર્સ કરી દીધો છે. નેવર આઉટસોર્સ યોર સેલ્ફ વર્થ. હું જેવો છું એવો ઈશ્વરનો અંશ છું, અને મને જે કામ આપવામાં આવ્યું છે એને હું શ્રેષ્ઠ રીતે કરીશ, 100%. નહીં તો નહીં કરીશ. આજે મારે હમકો મન કી શક્તિ દેના એ પ્રાર્થના કરવી હતી, પણ મારો અવાજ બેસેલો છે, અને જ્યારે હું એને પ્રેક્ટિસ કરતો હતો ત્યારે બહુ ફાવતું નહોતું મને, તો મેં છોડી દીધું. શ્રી કૃષ્ણ શરણમની ધૂન ચાલુ કરી. ધેટ્સ ઓકે. એ ધૂનથી પણ હું ઓકે છું. મારું રિસ્પેક્ટ, મારો લવ અને મારું બિલોંગિંગ એ મારા અવાજથી પણ ઓકે છે, અને મારા અવાજ વગર પણ ઓકે છે. પણ હું તમને શ્રેષ્ઠ ડિલિવર કરવા માંગુ છું. ધીસ ઇઝ ઇટ. અનકન્ડિશનલ. સી સેલ્ફ એસ્ટીમની જ્યારે વાત કરીએ ને, તો સેલ્ફ એસ્ટીમ સક્સેસ અને ફેલ્યોર સાથે કનેક્ટ થઈ જાય, અને સેલ્ફ વર્થ અનકન્ડિશનલ છે. અને એ વ્યક્તિની ઇનહેરન્ટ વેલ્યુ એઝ અ હ્યુમન બીઈંગ છે. હું હ્યુમન બીઈંગ છું, ઇટ સેલ્ફ ઇઝ ઇનફ. સો હવે આપણને થાય કે મારું સેલ્ફ વર્થ વધારવા શું કરવું જોઈએ. સૌથી પહેલાં તો પોતાની જાતને રિસ્પેક્ટ આપવી જોઈએ, પોતાને એક્સેપ્ટ કરવા જોઈએ, અને પોતાની મસ્તીમાં રહેવું જોઈએ. તમારા ખિસ્સામાં રૂપિયા છે કે નથી, તમારી પાસે નોલેજ છે કે નહીં, તમારા કોમ્પ્યુટર કરતાં તમે આગળ છો કે નહીં, તમારી પ્રોડક્ટ આજે ચાલે છે કે નહીં, તમને લોકો રિસ્પેક્ટ આપે છે કે નહીં, એ બધું ભૂલી તમારે સંપૂર્ણ ધ્યાન તમારા પર રાખવું જોઈએ કે હું મને રિસ્પેક્ટ આપું છું કે નહીં, હું મને લવ કરું છું કે નહીં, હું મને કેપેબલ સમજું છું કે નહીં, હું મને વેલ્યુએબલ સમજું છું કે નહીં. અને એ ત્યારે આવશે જ્યારે તમે કોઈ ન જોતું હોય ત્યારે પણ ઇન્ટિગ્રિટીની પ્રેક્ટિસ કરો. કોઈ ન જોતું હોય ત્યારે આપણે ફાટેલા કપડાં પહેરી લઈએ છીએ. કોઈ ન જોતું હોય ત્યારે બાથરૂમનો દરવાજો બંધ નથી કરતા. કોઈ ન જોતું હોય ત્યારે એવી ઘણી બધી વસ્તુઓ આપણે કરી નાખીએ છીએ જે ડિસિપ્લિનની બહાર છે. પોતાની નજરમાં ન પડીએ, પોતાની નજરમાં ઊંચા રહીએ. હું જો મને વેલ્યુએબલ સમજું તો મારું અત્યારે આ ક્ષણે ડિલિવરી કેવી હોય, હું જો કેપેબલ હોઉં તો આ સેશન કેવો હોય. હું પોતે જ રિસ્પેક્ટ કરું મારી જાતને, હું પોતે જ લવ કરું, અને સ્ટ્રોંગલી માનું કે પરમ કૃપાળુ પરમેશ્વરનો ડીએનએનો અંશ છું. મારો બાપ જ કૃષ્ણ છે, પરમ પરમેશ્વર ભગવાન છે. એ તમારા માટે અલ્લાહ હોઈ શકે, કોઈક માટે જીસસ, કોઈક માટે ભગવાન સ્વામિનારાયણ, કોઈક માટે ખોડિયારમાં, પણ હું ઈશ્વરનો અંશ છું. ધેટ્સ ઓલ.
અને મને અધિકાર છે મારી રીતે રહેવાનો, અને મારી પાસે એક શ્રેષ્ઠ કામ છે જે મારે કોઈને પ્રૂવ નથી કરવાનું. આઈ ડિઝર્વ લવ. આપણું સેલ્ફ વર્થ વધારવા માટે આપણે એક પ્રેક્ટિસ કરવું પડશે, અને એ છે ઇનહેરન્ટ વેલ્યુને નોટિસ કરીએ. મારી અંદર શું આપ્યું છે ભગવાને. સેલ્ફ એક્સેપ્ટન્સની પ્રેક્ટિસ કરીએ. તમારા પરસેપ્શન તમારા છે અને રાઈટ છે. એ દુનિયાથી જુદા હોઈ શકે અને રાધર હોવા જ જોઈએ. તમારું ઉઠવું, બેસવું, રહેવું, વિચારવું, ખાવું, પીવું એ બધું જ ઓકે છે. તમે કેઝ્યુઅલ છો તો ઇટ્સ ઓકે. તમે એંગ્રી છો તો ધેટ ઇઝ ઓલ્સો ઓકે. વોટ એવર ગુડ્સ એન્ડ બેડ્સ યુ હેવ ઇઝ એક્સેપ્ટેડ. તમે જેટલી પણ માઇથોલોજીને સ્ટડી કરશો, આપણા ભગવાનની વાર્તાઓ કે તમે જુઓ, એમાં બધું જ એક્સેપ્ટેડ છે. બધું જ કહી દેવામાં આવ્યું છે કે આણે આ મિસ્ટેક કરી, આનામાં પ્રોબ્લેમ છે. એવરીવેર, એવરીવેર. ગણપતિનું માથું કાપી નાખવાનો અધિકાર છે શંકર ભગવાનને. દેટ ઇઝ સેલ્ફ વર્થ. અને પછી એમને ખબર છે કે મારે જોડી પણ દેવાનું છે. દેટ ઇઝ સેલ્ફ વર્થ. સ્ટોપ સિકિંગ એક્સટર્નલ વેલિડેશન. હું કેવો લાગુ છું, મારું આ બ્લેઝર બરાબર છે ને, મારી આ સાડી બરાબર છે ને, મારો ધંધો બરાબર છે ને, હું કેવો લાગુ છું. યોર વર્થ ઇઝ સેટ બાય યુ. ટ્રીટ યોર સેલ્ફ વિથ કાઇન્ડનેસ. ધીસ ઇઝ ધ લાસ્ટ પોઈન્ટ. આપણે આપણી જાતની જ દયા નથી ખાતા, આપણી જાતની જ રિસ્પેક્ટ નથી કરતા. જે તમે ક્લાયન્ટને આપો છો એ તમારી જાતને પણ આપો. જે તમે આજુબાજુના લોકોને ઓફર કરો છો એ તમારી જાતને પણ ઓફર કરો. સો ધીસ ઇઝ ઇટ ફ્રોમ માય એન્ડ. સીઓની ડાયરીમાં સેલ્ફ વર્થ ખરેખર મારી ઊંઘ ઉડાડી શકવા માટે કેપેબલ હતું. થેન્ક યુ સો મચ એવરીવન ફોર લિસનિંગ ટુ મી કેરફુલી. You can share from your life or from anywhere you would like to share, and I respect if you don't want to share. Thank you. Amar here. Very good, wonderful session, Chetan sir. મારું લર્નિંગ છે કે જીવું પણ છે. પહેલા તો પોતાને એક્સેપ્ટ કરતા શીખવું જોઈએ. એ પ્રેક્ટિસમાં રહેવું જોઈએ. ઘણી વખત એવી સિચ્યુએશન આવે જ્યારે બીજા લીડર્સની, બીજા કંપનીની સફળતા જોઈ અને આપણે ઓબ્વિયસ ડાઉટ ક્રિએટ થવા લાગે, પોતાને અંદર ડાઉટ ક્રિએટ થાય, ત્યારે હું યાદ રાખીશ કે આ સેલ્ફ વર્થ પોતાનામાં હોવું જોઈએ અને પોતાની એબિલિટીઝને, પોતાની કેપેબિલિટીને ક્યારેય ડાઉટ નહીં કરવું જોઈએ. દેટ ઇઝ માય લર્નિંગ. થેન્ક યુ. Mitesh here. Very nice session, Chetan sir. ખરેખર વન્ડરફુલ સેશન. હું અત્યારે બ્લોગ બનાવું છું, ફરી જાતને જાઉં કરતો રહેતો, કેવું હશે કેવું નહીં હોય, લોકો પાસે ફીડબેક લયા કરું. ને મારા નિયર એન્ડ ડિયર હોય એ લોકો કોઈ સારા ફીડબેક આપે, ના પણ આપે, ત્યાંથી પછી મારા મૂડની ફિલિંગ્સને અપડેટ કરતો હું. આજે તમે જે સેશન લીધું તો ખરેખર વન્ડરફુલ હતું. મારે મારા સેલ્ફ વર્થને જાળવી રાખવાનો છે. વોટ એવર આઈ એમ, જેવો છું તેવો મારે સ્વીકારી ચાલવાનું છે. થેન્ક યુ વેરી મચ.
પૂજનીય, વેરી નાઇસ સેશન ચેતન સર. મારે પણ મારું સેલ્ફ વર્થ જાળવી રાખવાનું છે અને એના માટે હું જે પણ કંઈ કામ કરીશ એના પર હું ફૂલ્લી કોન્ફિડન્સ લઈને કામ કરીશ અને એમાં કોઈ પણ શંકા કે કોઈ પણ રીતના શું કહેવાય કે એના પર ડગીશ કે મૂકીશ નહીં. થેન્ક યુ. Puneet here. Very good session. અને self worth as a new word. I listen first time. અને હું કન્ફ્યુઝનમાં છું હજી કે શું આમાં હું લખો શીખો કઈ છે નહીં, પણ બાય ધ ઇવનિંગ કંઈક હું કરીશ, બીકોઝ જે હું બુક વાંચી રહ્યો છું એમાં પણ કંઈક આવું સિમિલર હતું. એ પણ મેં ચેપ્ટર બીજી વખત કાલે વાંચવું પડેલું. તો આઈ ક્રિએટિંગ ડાઉટ, હું લઈ જાઉં છું ડાઉટ અત્યારે, પણ બાય એન્ડ ઓફ ધ ડે I will clear what is exactly my self-worth is and how to keep it on a high level. Thank you for this session. મને આજે સૌથી વધારે સારું શેરિંગ પુનીતનું લાગ્યું. જે છે એ છે, અત્યારે આ છે. Generally, we get influenced by videos we watch, we read the authors, and we listen the people. And there is no self-worth. This is it. It is the self-worth. Many times we tell lie to ourselves, and hence that becomes our identity. મન નથી સમજાયું અને તો પણ હું રિસ્પેક્ટેડ છું, લવડ છું અને I belong to this world. That's enough. I'm loved. આપણા બાળકો મિસ્ટેક કરીને આવે ને ત્યારે એને કહેવાનું છે કે with this mistake also you are loved. તો એ પોતાનું સેલ્ફ વર્થ સમજી શકશે. સો અમેઝિંગ હતું આજનું સેશન અને હવે હું પ્રાર્થનાથી આ સેશનને કમ્પ્લીટ કરીશ અને હું જેવું ગાઉં એ મારું ગાવાનું છે. ધેટ ઇઝ ધ સેલ્ફ વર્થ. મુશ્किलें पड़े तो हम पे इतना कर्म करे, साथ दे तो धर्म का, चले तो धर्म पर, खुद पे हौसला रहे, बदी से ना डरे, दूसरों की जय से पहले खुद को जय करे. Thank you. Thank you everyone. Thank you so much for listening to me. આવો ગ્રેટિટ્યૂડ કરીએ. હું આપ સૌનું ગ્રેટિટ્યૂડ કરું છું કે આપ સૌ મને આવા એક્સપેરિમેન્ટ કરવા દો છો અર્લી બર્ડમાં. હું ગ્રેટિટ્યૂડ કરું છું મારા ક્રિએટિવ માઇન્ડનો કે જે મને ઇન્સ્પાયર કરે છે કંઈક ધડાકા કરવા માટે, એક્સપેરિમેન્ટ કરવા માટે, ચેલેન્જિંગ સ્ટેટસ કો માટે. આવું અફર્મેશન કરીએ. મારી સાથે મનમાં બોલશું, આઈ એમ પાવરફુલ, આઈ એમ ગોડ્સ ચાઇલ્ડ, I can do it. I'm not here to prove. I'm here to improve. I'm doing purposeful work. I'm impacting the world. God is always with me. Thank you. Thank you so much, everyone. Have a great Monday.